વિપક્ષમાં હતા એ ટાઈમે ખુલ્લે આમ ગુજરાતની અંદર ડ્રગ્સ વેચાતું હતું, દારૂ વેચાતું. તો મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે ગેનીબેન ઠાકોરે જે મિત્રો જાહેરની અંદર જે મહેસાણાની અંદર મિત્રો રેલી કાઢવામાં આવી હતી દારૂ, ડ્રગ્સ અને ગાંજાને લઈને, ત્યારબાદ મિત્રો ગેનીબેન ઠાકોરનું અને સાથે સાથે મિત્રો કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને જિજ્ઞેશભાઈ મેવાણી પણ હાજરી આપી હતી. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દારૂબંધીને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે મિત્રો જાહેરની અંદર જણાવ્યું છે કે આવનારી પેઢીને અમે શું જવાબ આપીશું, કારણ કે મિત્રો નાની ઉંમરની અંદર જે 25 વર્ષના છોકરાઓ છે તે મિત્રો દારૂ, ગાંજા અને ડ્રગ્સના લતે જે મિત્રો ચડી રહ્યા છે તેને લઈને મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણીએ જે એક પગલું ઉઠાવ્યું છે કે ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે મિત્રો દારૂબંધી થઈ જવી જોઈએ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જિજ્ઞેશભાઈ મેવાણી અને ગેનીબેન ઠાકોરને જે મિત્રો દારૂબંધીને લઈને મિત્રો જે ચર્ચા ચાલી રહી છે તેના સમર્થનની અંદર અત્યારે મિત્રો આજે મહેસાણાની અંદર જે સભા સંબોધવામાં આવી હતી ત્યાં આગળ મિત્રો બહોળી સંખ્યાની અંદર લોકોએ હાજરી આપી હતી અને મિત્રો ઘણા બધા એવા લોકોનો મિત્રો સાથ પણ મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ મિત્રો સાથ મળી રહ્યો છે, જેમ કે ચૈતરભાઈ વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, એવા ઘણા બધા મિત્રો નેતા છે જેમનો જિજ્ઞેશભાઈ મેવાણી અને ગેનીબેન ઠાકોરને મિત્રો ખુલ્લેઆમ સાથ મળી રહ્યો છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે જે ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશભાઈ મેવાણી જે મિત્રો અત્યારે ગુજરાતની અંદર દારૂબંધીને લઈને મિત્રો જે પગલું ઉઠાવી રહ્યા છે તે મિત્રો સારું કાર્ય કરી રહ્યા છે કે ખરાબ કાર્ય કરી રહ્યા છે, તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર મિત્રો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને મિત્રો શું તમે પણ મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે છો? શું ખરેખર મિત્રો ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે મિત્રો દારૂબંધી થઈ જવી જોઈએ? શું ખરેખર જિજ્ઞેશભાઈ મેવાણી અને ગેનીબેન ઠાકોર જે મિત્રો સારું કાર્ય કરી રહ્યા છે કે શું?